એએમસીના મક્તમપુરા વોર્ડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। વરસાદી પાણીના નિકાલ, જર્જરિત રોડ રસ્તા, ડ્રેનેજ લાઇન અને કેચપીટની સફાઈ સહિતના મુદ્દે લોકોએ વિરોધ નોંધાવ્યો। મહિલાઓ બેનરો અને પાણીના માટલા સાથે રેલી સ્વરૂપે વોર્ડ ઓફિસે પહોંચી હતી અને માટલા ફોડી અનોખો વિરોધ પણ કર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવેનો રોડ ઊંચો થતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। એટલું જ નહીં, પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતો હોવાથી નલ સે જલ યોજના હોવા છતાં નિયમિત પાણી ન મળતો હોવાની ફરિયાદ છે। આ પ્રજા પાણી વગર તડબડે છે અને વરસાદી પાણી નિકાલથી નેશનલ હાઈવે ઊંચો થવાથી લોકોની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જાય છે। હાલમાં ડ્રેનેજ પ્રી મોન્સૂન પ્લાનની કોઈ જગ્યા નથી, કેચપીટો સાફ કરવામાં આવી નથી, વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। અત્યારે તો થોડું વરસાદ આવ્યું છે, એમાં લોકો પરેશાન છે। આવનાર સમયમાં લોકોના ઘરમાં પાણી હશે, તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હશે। ઘણા સમયથી અમે લોકો માંગ કરી રહ્યા છે, જુવાપુરામાં પાણી નથી। અમે હાઈકોર્ટમાં પણ ગયા છે, હાઈકોર્ટમાં એએમસીએ લખીને એફિડેવિટ કરીને આપ્યું છે કે પ્રાથમિક સુવિધાઓ આપીશું, તે છતાં પણ અમને પાણી આપવામાં નથી આવતું, ડ્રેનેજો સાફ કરવામાં નથી આવતી, પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે। તેથી આજે અમે રેલી કાઢી છે અને મટકા ફોડોનો प्रोग्राम કર્યો હતો। जैसे कि एरिया वाइज दिखाया जाए तो जुहापरा में अपना नगर सोसाइटी है, 10 से 15 सालों से वहाँ पे प्रॉब्लम चल रही है पानी की। फिर फतेहवाड़ी विस्तार है, रमजान पार्क है, अजीम पार्क 1, 2, 3, नूरे इलाही और नसीम पार्लर, ऐसे कई विस्तार है जहाँ पर पानी की सुविधा नहीं है। और जहाँ थोड़ा भी पानी आता है सुबह में थोड़ा भी, तो वहाँ ऐसा आता है जो गटर में मिक्स हो जाता है, इतना गंदा पानी आता है वहाँ पर, और ये पानी कोई पी सकता नहीं है। जब દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાંથી રાહતના સમાચાર સામે આવ્યા। કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની સીમમાં નિર્માણાધીન સાની ડેમનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી લગભગ પૂર્ણ થઈ ગયું છે। તાજેતરમાં ડેમના દરવાજાઓનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખુશી અને આશાનો માહોલ જોવા મળ્યો। ચાલુ વર્ષે ડેમમાં અંદાજે 1700 MCFT જેટલો વરસાદી પાણીનો જળસંગ્રહ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાય તો કલ્યાણપુર અને દ્વારકા પંથકના અનેક ગામોને પીવાના પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યામાંથી મોટી રાહત મળશે। સાથે જ આસપાસના 9 ગામો અને ઉપરવાસના 8 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેતીને નવી દિશા મળશે। ઉપરાંત ઓખા મંડળ, હર્ષદ રાવલ સહિતના વિસ્તારોને પણ આ જળસંગ્રહનો સીધો લાભ મળશે। ડેમની અંદર મિકેનિકલની તમામ કામગીરી આજરોજ પૂર્ણ થઈ ગયેલ છે, સિવિલની તમામ કામગીરી પૂર્ણ થયેલ છે। ડાઉનસ્ટ્રીમમાં આવેલ જે કેટ બ્રિજ છે તેની કામગીરી પણ 15 જુલાઈની અંદર પૂર્ણ થશે। સમાચારમાં આગળ વધીએ તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ તેજ કરી। ટિકિટ માટેના દાવેદારોની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક નિરીક્ષક તરીકે દાવેદારોના અભિપ્રાયો અને રજૂઆત સાંભળવા પહોંચ્યા હતા। ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ મેળવવા મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા। માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવતો હોવાથી ટિકિટ મેળવવા માટે ભારે રસાકસી જોવા મળી રહી છે। હવે પાર્ટી હાઈકમાન્ડ કોના નામ પર મહોર લગાવે છે તેના પર સૌની નજર। हमारा सीनियर આગેવાન માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જે જાહેરનામું બહાર પડ્યું છે એ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। આગામી રથયાત્રાને લઈને આજે એકતા સમિતિની બેઠક યોજાઈ, જેમાં મેયર હિતેશ બારોટ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા। બેઠકમાં રથયાત્રાનું સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ આયોજન, વિવિધ વ્યવસ્થાઓ તેમજ સલામતીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। પોલીસ કમિશનરે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને હાથીઓને ડીજેના અવાજથી કોઈ તકલીફ ન થાય તે માટે તેઓ પસાર થાય ત્યારે ડીજે બંધ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે, તેમજ ગત વર્ષની ઘટના ફરી ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે। રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક મને પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા
એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય. મહત્વના સમાચાર સુરત શહેર સહિત જિલ્લામાં કાલે શાળાઓમાં રજા જાહેર. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી. વિદ્યાર્થીઓના સલામતીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે. ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો આવતીકાલે શાળાઓમાં રજા જાહેર રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જો કે આજે પણ સુરત શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં જે ભારે અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે સુરત ડૂબી ગયું છે અને તે વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળાઓમાં રજા આપવામાં આવી છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, પૂરી અપડેટ. બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી દ્વારા આવતીકાલે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આવતીકાલે બી સુરત જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કહી શકાય કે આજે પણ આ જે પ્રકારે રજાઓ હતી, સતત વરસાદ વરસ્યો છે અને જે રીતે પાણી ભરાયા હતા, એટલે કે તારીખ 7 જુલાઈએ રજા હતી. હવે આવતીકાલ 8 જુલાઈના દિવસે પણ જાહેર રજાનું એલાન કરી દેવામાં આવ્યું છે. બિલકુલ, આભાર. તો સુરત શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેના ભાગરૂપે વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર રહેશે. આજે પણ શાળાઓમાં રજા આપવામાં આવી હતી. અને હવે સમાચારમાં આગળ વાત કરવી છે 2008માં થયેલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો. વર્ષ 2008માં થયેલ બોમ્બ બ્લાસ્ટ મામલો હાઈકોર્ટના ચુકાદાને લઈ તપાસ અધિકારી અભય ચુડાસમાનું નિવેદન. કોર્ટનો ચુકાદો આવકારદાયક. અમારી તપાસ પર મહોર લાગી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ચુકાદો આવ્યો. જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ બહુ આવકારદાયક છે અને અમારા ઇન્વેસ્ટિગેશન ઉપર મહોર લાગી છે. આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું. પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી. એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે. ચુકાદા અંગે મેયર હિતેશ બારોટનું નિવેદન. હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો. સત્યનો વિજય થયો. આ ચુકાદો આવકારદાયક. જે રીતે અમદાવાદની અંદર એકી સાથે આટલા મોટા સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને સિરિયલ બ્લાસ્ટની અંદર મને પોલીસ વિભાગે જે ચાર્જશીટ કરી હતી એના આધારે અગાઉ પણ જે રીતે ફાંસીની સજા થઈ હતી અને આજે પણ ફાંસીની સજા યથાવત રાખી છે, એ રીતે ન્યાય સત્યમેવ જયતે છે એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને કોર્ટે જે નિર્ણય કર્યો છે એ ખૂબ સરાહનીય છે અને કોર્ટના નિર્ણયને બધાએ માથે ચડાવવો જોઈએ. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટના તત્કાલીન જસ્ટિસ અંબાલાલ પટેલે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે આરોપીઓની માનસિકતા દેશ વિરોધી હતી અને સુનાવણી દરમિયાન તેમને ગાળો તેમજ ધમકીઓ પણ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે 1200થી વધુ સાક્ષીઓ અને 8000 દસ્તાવેજી પુરાવા અને વિશાળ રેકોર્ડના આધારે 7015 પાનાનો ચુકાદો તૈયાર કરવામાં આવ્યો. મેં જે 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસ ચલાવીને જે ચુકાદો આપેલો હતો, 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા આપવાનો જે ચુકાદો આપેલો હતો, એ 5 વર્ષની સતત રાત દિવસની મહેનત, કોરોનાના સમયમાં પણ સતત મહેનત કરી કોર્ટ ચલાવી અને આ ચુકાદો આપેલો હતો. એ ચુકાદો નામદાર હાઈકોર્ટે આજે માન્ય રાખ્યો છે. આમાં આ આરોપીઓ અલગ અલગ 9 રાજ્યોના હતા અને બધા ભેગા મળીને પાવાગઢના જંગલોમાં તાલીમ લીધેલી, તરવાની, પછી સાયકલિંગ કરવાની, પછી હાથ ઉપર ચાલવાની, જમીન સાથે ઘસટીને ચાલવાની, એવી તાલીમ લીધેલી રેકર્ડ પર આવેલું છે. અને કેરાલામાં વાઘમોન નામની જગ્યા છે, ત્યાંના જંગલોમાં પણ આ લોકોએ તાલીમ લીધેલી. અને એ તાલીમ પૂરી થયા પછી
આ લોકોએ ગુજરાતની અંદર આ રીતે બ્લાસ્ટ કરેલા.